જે ખુખાર મેડીમાં દેવ એટલે બે ધારી તલવાર તે વાત ઉપર ખુખાર મેડીમાં શું કીધું તે આગળ વિડીયોમાં જોશું. જે ખુખાર મેડીમાં મેલડી માતનો નામવાળી મેલડી માતનો એ વાત હજી એકવાર બે હાથ ઊંચા કરીને બોલ શ્રી ખુખાર મેલડી માતનો. રામ રામ બધા ભાવિકોને રામ રામ માં. આ કેક આપણી આરતી જે છે માડીની કૃપાથી જે કાંઈ મારી કાલી ઘેલી ભાષામાં લખાય છે જે કાંઈ ગવાય છે એ એના માટે એક નાનું એવું સેલિબ્રેશન એટલે કે કેક લઈને આવ્યો છું તો સ્વીકાર કરજો. રામ રામ. આ તો ચાલવાની જ આરતી તો મારી આરતી રોજ મારા ભાવિક ભક્તો બે ટાઈમ સાંભળે અચુમાં ખરા બપોરે સાંભળે અમુક તો. આમાં એવું છે કે જેટલા લોકો આરતી જોવે ને તો એ પ્રમાણે યુટ્યુબમાં આપણા વ્યૂ વધે છે અને તમે લોકો જે પણ આરતીને શેર કરો છો માનો કે તમારા કોઈ કોન્ટેક્ટમાં કોઈ છે તમે એને મોકલો છો તો એ માણસને આરતી ગમે તો એના સ્ટેટસમાં ચડાવે કે બીજા એના બધા સગા સંબંધી હોય કે એવી રીતે શેર કરે. તો એમ કરતો કરતો આપણે જેમ કેમ આપણે પહેલા માડીને સાનિધ્યમાં 4 કે 5 લોકો હતા અત્યારે 40 થી 50,000 લોકો દર રવિવારે અહીંયા આવે છે. બસ એવી રીતે આરતીનો પણ વ્યાસ ધીમે ધીમે વધતો ગયો છે. રામ રામ. ભલે રામ. એટલે માડીના ચૈત્રી નવરાત્રી આવે છે તો એ નવરાત્રી રૂપે અને ભાઈ અને બેન પેલા ગરબો લઈને આવ્યા છે માં તો એ સંદર્ભે એક તમારી રજા હોય તો ગરબો એ નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભબકેલી. બધા તાળી પાડો. નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભબકેલી અનહદ પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી બની ચંપક વેલી માન્ય ભરેલી સોળ સજેલી મશણગારી એ ચામુંડા ચંડી ધ્વજા પ્રચંડી અસુર વિખંડી અવતારી રે માડી અસુર વિખંડી અવતારી રે માડી અસુર વિખંડી અવતારી. ચૈત્રી નવરાત્રીની તમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓમાં અને બધા ભાવિકોને પણ ખૂબ ખૂબ જાજી હાર્દિક શુભકામનાઓ. બોલ શ્રી ખુખાર મેલડી માતની નવદુર્ગા માતનો રામ રામ. રામ. હા એક ગયા વર્ષમાં મારે ખૂબ સારું એવા પ્રોગ્રામો ને બધા બહુ થયા છે તો મારી યથાશક્તિ પ્રમાણે માં 5151 રૂપિયા તમારા ચરણોમાં ભેટ સ્વરૂપે ધરું છું. તને ઈચ્છા થઈ સેવા કરવાની હામાં તો ધન બચતું હોય તો જ ઈચ્છા થાય ને. સાચુંમાં પહેલા જે પ્રોગ્રામો થતા ને મારી પાસે પ્લેટિના ગાડી હતી જે મેં 12,500 માં લીધી હતી અને અત્યારે હું 4 વ્હીલ લઈને અહીંયા આવું છું. મારી પોતાની 4 વ્હીલ લઈને આવું છું અને સુરતની અંદર હું સુરતથી આવું છું. મારું નામ છે આહિર જીત. જો કે બધા ઓળખતા હશો, ના ઓળખતા હોય ઓળખજો. માતાજીની કૃપાથી જે કાંઈ છે એ બધું એ તમારી દયા છે માં. એટલે ટૂંકમાં કહી દઉં કે વધારે સમય નહીં લેતા કે જે કાંઈ છું પહેલાં હતું 12, 15 કે 20,000ના પ્રોગ્રામ કરતો હતો. અત્યારે મારે કરવો હોય તો તમારું જેટલું બજેટ હોય ને એ ગમે એવા બજેટના પ્રોગ્રામ હું કરી શકું છું. જો ભુવા પડિયાર બધા આયા હોય તો તમારી માતાજીને જ પૂછી લીધું હોત તો કે માં ચમ આવું આ બીજે ચોક જવું પડે હું બેઠી છું સાક્ષાત ચામુંડ માતા તો. પણ મારી માતા પેલા ધૂનતો હતો હવે બોલતો જ નહીં. ધૂના ખરો પણ બોલતી નહીં. બોલતા નહીં. હા યા ચામુંડ માતા બોલતી નહીં હું એવું જ બોલી સાક્ષાત બેઠી તો બોલતી ચમ નહીં. એની જોડે ઉગતાની મેલડી આવી ટોકી માતા. જો આમ જોવા જઈએ ને તો ટોટલ તમે આમ ચાર ભાઈઓ છે આમ ટોટલ. સાચું. હવે ચારેય ભાઈઓમાં ઈયારું છે બધું ભેગું ચામુંડ મેલડી ફૂલભાઈ બરોબર છે પણ આ ચારેયની વાતમાં ચારેયમાં અંદર અંદર તે મન દુઃખ થયેલા સાચું. ભાઈઓમાં જ સાચું કાકા બાપામાં જ સાચું. તો આ કાકા બાપામાં જ કદાચ મન દુઃખ થયેલા હોય ને એકબીજા ઉપર માતાઓ ઘરની મોકલી હોય. સાચું. અને ઘરની માતાઓ સધી આવી જો તો આવી
દેખાય છે? જો એટલે ઊંચી થઈને જોઉં છું એમની અંગાત છે બોલતા જ ભાભી થાય એ ચાલુ થઈ જો હું વિચારું સ્વિચ અહીં પાડી લાઈટ ઓફ ચો થઈ તારું જોયું કે ચો છે આ કનેક્શન કહેવાય આ ભાઈઓ ના જ કદાચ અંદર ની ગોઠો છોડી નાખો માતા ચામુંડે બોલશે મેલડી બોલશે ને ખમા મજા લીલા લેર બોલશે ને અને ખમામ ખોટ પડત ગોળાવ ખુખાર મેલડી ને એકબીજાને તમે માતાઓ મેલેલી છે ભાઈઓ પર જ અને ચેવા ભેગા થઈને આ ચોર ના સૌકાર બધાય ઓમ માતાઓને મોકલી છે કે જોજે ને ઓમ કરજે તારું નખો જાય ને તારું ઠાઠડી બંધાય તારી આ થાય આ શું ખોટું અને તાર સારું કરવાનું થયું એટલે ભાઈ લેહર ભાઈ જોડે એ દાર તો તું આવા ને આવી બધા કવેણ બોલતા હતા માતાઓ સંભાળતા હતા અને માતાઓ મોકલી અને માણસો આજના લુચ્ચા ભેગા થઈ જાય એટલે કોઈ દાડ જગતમાં એવું હોભર્યું હશે કે દેવ એટલે બે ધારી તલવાર દેવને શું કહેવાય બે ધારી તલવાર માતાને શું કહેવાય બે ધારી તલવાર ખેલતા આવડે તો ખેલાય હોભર્યું છે બે ધારી તલવાર ચમ કહેતા કે તમે મોકલો ને તો વચન આલેલું હોય મોકલી હોય ને તો હોમે કદાચ જો લગીન તમારી માં ન્યાય લઈને ના આવે ને તો લગીન હગો ભાઈ હોય તો ગોડા એનું ઘરનું પાણી ના પીવાય એનું નામ તલવારની ધાર આ તો માતાને મોકલીને બધા ભેગા થઈ ગયા માતાઓના વ્યવહાર કરવાના હોય ને તારા જુદા જુદા થઈ જાય અમુક વાર કે તું તાર રીતે કરી લેજે તું તાર રીતે કરી લેજે નીવે ચો ખેતી થાય છે આ બધી ગોઠો છોડ દો તો ભલું થાય નકર આજે નહીં થાય કાલે નહીં થાય લખી રાખજો તમે કહો છો કે માતાજી અમારે બોલતા નહીં તો ત્યાં પ્રશ્ન કર્યો એનો જવાબ આપી દીધો માતાજી નહીં બોલતા એનું કારણ છે કે ધૂણીને માતાજી કોને કે ચોર ને સૌકાર તો બે ભેગા છે તમે કોર્ટમાં દાખલો આલું તમે કોર્ટમાં બે પક્ષે કેસ કર્યો હોય તો જજના હોમું જઈને ઉભા રહો તો બે ને અલગ અલગ જગ્યા ઉભા રહેવું પડે ને આરોપી ને ફરિયાદી નામ બે ભાઈબંધી કરીને ઉભા જજને એમ કહેતા કે ન્યાય કરો તો જજ શું કે સોની મોની બાર બાજીને કેસ કરે તો ખભે હાથ મેલી મત કે ન્યાય કરવાનું જાય હેડ અને બે ગાલ દો જેલમાં કે થાય કે નહીં તેવી રીત ન્યાયવાળી માતાઓ જજ જેવી હોય હવે એમની આગળ તમે બધા ભેગા બેઠા છો અમારે ચમનો ન્યાય કરો કહે દંડ કરું તો કોને કરું એમની ઘરની માં એવું કહે છે કે મારે મારવા તોય કોને મારા આ બાજુ આ વાંગરી કાપીશ તોય લોહી ને કરશે આ વાંગરી કાપીશ તોય આય મારીશ અને આય મારીશ શું કરીશ કે જે ક્યાંથી વિચારીને હતા એ જ વાત કરી મારી તમે હે વિચારી તો આખું કે એમાં એવું હતું મારી કે આ જે બબાલ થઈ હતી ને એમાં એક બીજા ઉપર એવું વાત ચાલી હતી માતાની પછી ક્યાંથી બધા બેઠા ગાડી મિલે કે આ વાત આવશે એટલે કના એ જ વાત ચાલે એ જ વાત આવી મારા બેટા નક્કી કરીને આવે તો તમારી માતાઓ જ કહેતી હોય મન તમારી બરોબર છે જે માતાઓ પૂજો છે એ બરોબર છે તમારી જગ્યાના વ્યવહાર તમે જે તે કરો એ બરોબર છે પણ અંદર અંદર ની ગોઠો છોડ દો ગુના તો અઢળક હજારો હોય એનું સમાધાન તમે 2-5 દિવસમાં ના કરી શકો પણ મેં જે બતાવી અંદર અંદર ની ગોઠો છોડી નાખો એનો મતલબ કે અંદર અંદર માતાઓ મેલી ઝઘડા થયા ને તો કદાચ અત્યારે ભેગા છો ને એવી રીતે માતાજીને આગળ આ નોરતા આયા છે ને એ પહેલા તમે એના દંડ પોણી કરો કે માં અમે ગોડા છે કારા માતાના મોનવી છે એક બોલીને બીજું બોલીએ માં તને સંભારી અને કદાચ ભાઈઓમાં અંદર અંદર મોકલી માં અમારી ભૂલ ચૂક થઈ જઈ હવે ઝઘડો નહીં કરીએ તને નહીં સંભાળીએ માં ખંચેરી ખોરે લઈ લે એ દાડ કદાચ ચામુંડ માતા ખમાનાથ મેલડી કહે મારે હમણાં તબિયત ખરાબ હતી મારી 1 મહિના પહેલા મારી તો મારી મમ્મીએ બાધા રાખી હતી કે તને સારું થઈ જશે તો તારે અહીંયા આવું રજા પર એટલે તું સંગાતે અહીંયા આવીશ તો મારી હું હરખથી અહીંયા આવ્યો મારી મારી મમ્મી પણ આવ્યા છે બરોબર અને 5001 મારી પ્રેમથી મારી સેવા માટે ઇન્ડિયન આર્મીમાં છો તમે એટલે અત્યારે કઈ જગ્યાએ ફરજ બજાવો છો સિક્કિમમાં પણ તમે બીમાર થઈ ગયા એટલે તમારી મમ્મી અને મારા ભાઈ ખાસા ટાઈમથી સન્ડે મતલબ રવિવાર ફરવા આવે છે મારી હું પહેલી વખત આવ્યો હતો હું રજા પર આવું મારે દોડધામમાં અત્યારે હું 20 દિવસની રજા પર આવ્યો હતો મારી એક મારો મિત્ર હતો મારી જોડે જોબ કરતો હતો મારી સાબરમતીનો
એ લીવ પર હતો, ડેટ કરી ગયો. તો એના હું ડોક્યુમેન્ટ એના મધરના અને વાઇફના ડોક્યુમેન્ટ જે પેન્શન હતા એના માટે તમે 20 દિવસમાં રજા પર આવ્યો હતો. તો મારી આજે અમારા રવિવારે થોડું કામકાજ ઓછું હતું. હું આજે ટાઈમ કાઢી મારી સ્પેશિયલ હું અહીંયા દર્શન કરવા માટે આવ્યો. મારી અરે રામ 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 મારી ઇન્ડિયન આર્મી વાળા. હા મારી આર્મી વાળા માટે મેં એક છૂટ આલેલી છે કે આર્મીમાં કોઈ ફરજ બજાવતો હોય હાલ બહારથી આવે તેના દર્શન કરવા માટે મારા સેવક ઉપર આવવા દે. હા મારી કીધેલું છે. જેમ કે મારા દીકરાને આર્મી જવું હતું, પોલીસમાં જવું હતું, પણ એના કર્તવ્ય મારા ભગવાને આ લખ્યું હતું એટલે આ કર્તવ્ય પાલન કરે. તમને તમારું કર્તવ્ય દેશની રક્ષા કરવા માટે આલ્યું. એ બહુ મોટી સેવા છે. જેવું મારો દીકરો આ કરે છે ને, જે આ પૂન મળે, જે આ લોકોનું ભલું થાય, સારું થાય, એનું આ જે સેવાનું આ ફળ મળે ને પટેલ એમના ખાતામાં જમા થાય. એ રીત કરતા તમે દેશની રક્ષા કરવા માટે તમે તમારી ફરજ નિભાવો, કર્તવ્ય નિભાવો ને, તો જેટલું મારા દીકરાને ફળ મળવાનું હોય એટલું ને એટલું તમને જ મલાવું મેળવી. રામ રામ મારી. કેમ કે સેવા કરવી દેશની એ રમત વાત નથી મારી. એ ભગવાને ઉપરથી લખેલું હોય. તમે સપને ને વિચાર્યું હોય કે અમે આર્મીમાં જઈશું, પેલા મહેનત કરી પણ નાનપણથી એક જુનૂન ચડે કે બસ જવું છે તો આર્મીમાં જવું છે, આર્મીમાં જવું છે. એના માટે રાત દાડો મહેનત કરે. પણ ભલે આશીર્વાદ છે ખૂબ. રામ 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 મારી. માં તમે મને સપનામાં મારા પપ્પાને બેસાડવાનું કીધા હતા. ઉત્તરાયણના દિવસનું સપનું હતું, મેં બેસાડી દીધા છે. બેસાડવાનું સપનામાં તમારા પપ્પા 14 તારીખે સપનું આવ્યું. સપનામાં શું કીધું તું? સપનામાં મને માતાજીએ બહુ ત્યાં મને લઈ ગયા હતા અને ત્યાં માતાજીને મેં પૂછ્યું ઘણી વખત, 2-3 વખત સપના આવ્યા હતા. અને પહેલા મારા પપ્પા 3 વખત સલંગ સપનામાં આવ્યા. એવી રીતે 10, 11, 12 તારીખ 3 દિવસ સપનામાં આવ્યા. છતાંય મને માતાજીએ રૂબરૂ સપનામાં એને કીધું કે તને 3 વખત સપનામાં તોય તને ખબર ના પડી, તાર પપ્પાને બેસાડવાનું કહે છે. પછી મેં મારા પપ્પાને કેવા સ્વરૂપમાં હતા માતાજી? સુંદરીના સ્વરૂપમાં આવ્યા. સુંદરીવાળા સ્વરૂપમાં. 3 વખત તાર પપ્પા સપનામાં આયા. હા માં તમે કીધું તું. તોય ના સમજ્યો. ના સમજ્યો. તો છેલ્લે મારા કહેવા આવવું પડે 3 વખત સપનામાં આયા તોય નહીં સમતો. હા માં 14 તારીખનું ઉત્તરાયણનું સપનું હતું માં. રામ રામ. જોજો મને રામ. મારી બેન ને બેસાડી માસી ગોદરેલી, દાદી ને બેસાડી. આ સમજ છે ને જારી રાખજો. રામ 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 રામ. મારું નામ અમદાવાદ ઓમ છે. હું છેલ્લા તમારા 1-1.5 વર્ષથી છે ને યુટ્યુબમાં પ્રવચન જોતો હતો. તો પછી છે ને 6 મહિના પહેલાં મને અરગથી જ ભાવ જાગ્યો કે માતાજીના સાનિધ્યમાં છે ને એકવાર સાયકલ લઈને જવું છે. તો કાલે સવારે હું 5 કે એવા વાગે નીકળ્યો હતો ધાંગધ્રાથી, તો રાત્રે 12 વાગે પહોંચી ગયો. એટલે કઈ જગ્યાથી આવ્યા સાયકલ લઈને? ધાંગધ્રાથી. એટલે 1-1.5 વર્ષથી વિડીયો જોતા તમે માતાજીના પ્રવચન. અંતિ ભાવ હતો એવો. હા, હરખની માનતા. સાયકલ લઈને આવું છે મારિયાધામ. તો આજે તમે ધાંગધ્રા કેટલા કિલોમીટર થાય? 130 કિલોમીટર. 130 કિલોમીટર. એટલે ત્યારથી તમે સાયકલ લઈને આવ્યા તમે? હા બરોબર. 2 જણા? હા. અને માતાજીને પૂછ્યું હતું કે હવે મારું 12મું તો પતી ગયું છે એટલે કઈ લાઈન લઉં એમ. તમે કહો એટલે એ જ લાઈન લેવાની છે. ભલે રામ રામ. સાયકલ લઈને આવ્યો? હા. પગ દુખ્યા હતા? દુખ્યા હતા તો ખરા, પણ તમારું નામ લઈને હેણતા ગયા પછી વાંધો ના આવ્યો. ભલે રામ. જો તમે મને હોપતા હોય કે કઈ લાઈન, તો મારા માટે તો બધી લાઈનો હરખી હોય. તમે કહો મારી એ લેવાની લાઈન. આ શું નહીં, તો ઊંધી લાઈન હોય તો સીધી કરી આલું, એમાં લેડીઝ. પણ આ તો તમે મને એવું સમર્પણ ભાવ આલો, પ્રાર્થના કરીને જાઓ કે માં તને જે યોગ્ય લાગે, મારા ભવિષ્યમાં સારું હોય, હિતકારક હોય એવું તું માં મને તું પ્રેરણા કરી અને કરાવડાવજે. તો તને એવી જ પ્રેરણા કરીશ કે જો તારું ભવિષ્યમાં આગળ જતા ભલું હશે. હા મારે. હો રામ રામ. રામ રામ. અને મારી એક હતું કે મ્યુઝિકની લાઈનમાં આગળ વધુ એવા આશીર્વાદ સારા આપજો, કારણ કે એ સપનું છે મારું. એટલે ભલે રામ. રામ. મંગળવારે લાલ કપડા પહેરવાનું બંધ કરી દેજે. સારું મારી. રામ. મંગળવાર લાલ કપડા પહેરતો નહીં. સારું સારું. લાલ કપડા પહેર્યા ને તો પેલા લાલ પહેરે એટલે પેલો આખલો જેવો પાછળ પડે, હા એવો મંગળ પાછળ પડશે. હા મારી છે તે મંગળ દોષ મારી કુંડળીમાં. કુંડલીમાં જ છે? હા બતાવી દઉં. હા કુંડલી બતાવી હતી? હા બતાવી હતી. ત્યારે શું કીધું તને? ગુરુજીએ કીધું કે મંગળ દોષ છે એટલે તમારે લગ્ન કરતા પહેલા કઈક વિધિ આવે ને એમની જોડે લગ્ન કરવા પડશે. વિધિ કરાવી પડે, યોગ કરવો પડે. હા પણ મારા સાનિધ્યમાં આવતો જો તને મંગળ નું કીધું ને તો લાલ કપડા તું મંગળવાર ના પહેરતો. બસ લાલ કપડા જ મારી નહીં પહેરું તમે કહો તો. ના ના લાલ પહેરજે, બહુ ઉછળ્યા આખો. મંગળવાર ના પહેરતો. હા મારે. મંગળવાર પહેરીશ તો મેં કીધું કે નહીં મંગળ દેવ આવીને જો તો કેટલી વાર સોલ પઢ્યા ચડ બે ચડ. હા
જેટલી વાર સાયકલ લઈ બાઇક લઈ સાધન લઈ પડેલો જ છે. આ મંગળદેવ પાડે.